હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાય 1.3નો ત્રીજો દાખલો સમજવા જઈ રહ્યા છીએ. રકમ છે કે પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવવું છે. એટલે કે આપણને જે સવાલ પૂછ્યો છે, 0.0 સંખ્યા આપી છે, તો એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મારે એને ફેરવવી છે. તો ચાલો જોઈએ. રકમ છે 0.4 અને 7ના માથા પર લીટી દોરી છે. તમે જાણો છો, જે અંકના માથા પર આ રીતે લીટી 12 દોર્યા હોય તો એનો અર્થ થશે તે અનેક વખત પુનરાવર્તન પામે છે. ચાલો તો સમજીએ. જે સંખ્યા આપી છે તેને x લખી લઈએ. અહીં 4નું પુનરાવર્તન નથી થતું, માત્ર 7નું જ પુનરાવર્તન થાય છે. તો આને કેવી રીતે લખી શકાશે? 0.4777 અનેક વખત 7નું પુનરાવર્તન થાય છે, જેને સમીકરણ 1 કહી દઈએ. હવે અહીં માત્ર એક જ અંકનું પુનરાવર્તન થતું હોવાથી બંને બાજુ 10 વડે ગુણી લઈએ. સમીકરણ 1ની બંને બાજુ 10 વડે ગુણી લઈએ તો ડાબી બાજુ થશે 10 ગુણ્યા x, જમણી બાજુ 10 ગુણ્યા આ સંખ્યા 0.4777 અનેક વખત 10 ગુણ્યા x એટલે જવાબ આવશે 10x. હવે આ સંખ્યાને 10 વડે ગુણવી છે તો દશાંશ ચિહ્ન જમણી બાજુ એક અંક ખસી જશે, તો જવાબ આવશે 4.777 અનેક વખત. તો આ મળી ગયું સમીકરણ 2. હવે શું કરીશું? સમીકરણ 2માંથી સમીકરણ 1ની બાદબાકી કરશું. આપણે 2માંથી 1ને બાદ કરીએ છીએ તો સમીકરણ 2ની જમણી બાજુ ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરશું 10x ઓછા x. હવે બંને જમણી બાજુની બાદબાકી કરીશું. પહેલાં સમીકરણ 2 લખીશું. 4.777 અનેક વખત માઇનસ 0.4777 અનેક વખત. હવે મારે આ બે અંકોની બાદબાકી કરવી છે. તમે જોઈ શકો છો, અહીં દશાંશ ચિહ્ન પછી ફરક દેખાય છે. તો આપણે આ બાદબાકી આપણે રફમાં સાઈડ પર કરી લઈએ. 4.777 અનેક વખત માઇનસ આ સંખ્યા 0.477 અનેક વખત. બાદબાકી કરવાની છે તો 0 7માંથી 7 જશે તો 0, પણ અહીં 7માંથી 4 જશે તો જવાબ આવશે 3. 4માંથી 0 જશે તો આવશે જવાબ 3. માટે અહીં આ બાદબાકી કરતાં જવાબ મળે છે 4.3. જ્યારે ડાબી બાજુ જોઈએ તો 10xમાંથી x જશે તો જવાબ આવશે 9x. અહીં 9x સાથે ગુણાકારમાં છે, માટે 9 ભાગાકારમાં જાય એ પહેલાં અહીં તમે જોઈ શકો છો 4.7 દશાંશ સંખ્યા આવી, તો એને 43ના છેદમાં 10 સ્વરૂપે લખી શકાય. પોઈન્ટ પછી એક અંક છે તો છેદમાં એક શૂન્યવાળી સંખ્યા આવશે, માટે 9x બરાબર 43ના છેદમાં 10. હવે આ 9ને ભાગાકારમાં મોકલી દઈએ તો મને જવાબ મળશે x બરાબર 43, 9 ગુણ્યા 10, માટે જવાબ મળી ગયો 43ના છેદમાં 90. અહીં જે x હતી, જે આપણી ધારેલી સંખ્યા હતી, તે જ 0.4 અને 7નું અનેક વખત પુનરાવર્તન. તો આપણે અહીં જે જવાબ લાવ્યા 43ના છેદમાં 90, તો તે આપણું પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખેલી સંખ્યા છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ઉદાહરણ 8 સમજીએ. અહીં એને એ જ રીતનો દાખલો આપ્યો છે, પણ અહીં રકમ 1.27. અત્યાર સુધી આપણે શૂન્ય દશાંશવાળી સંખ્યા શીખ્યા હતા. હવે આપણે જે રકમ આપી છે એ 1 પોઈન્ટ છે. તો આ દાખલો સમજીએ. જે સંખ્યા આપી છે એને ધારી લઈએ. ધારો કે x બરાબર 1.27
એના માથા પર લીટી દોરી છે. 2 અંકો પર 12નું નિશાન છે, એનો અર્થ થશે અહીં 2 અંકોનું અનેક વખત પુનરાવર્તન થશે. માટે x બરાબર શું લખી શકાશે? 1.272727 અનેક વખત એનું પુનરાવર્તન થાય છે. સમીકરણ 1 કહી દઈએ. હવે સમીકરણ 1ને અહીં 2 અંકોનું પુનરાવર્તન થાય છે, માટે બંને બાજુએ આપણે 100 વડે ગુણીશું. 2 અંકોનું પુનરાવર્તન થાય છે, માટે 100 વડે ગુણતા. તો સમીકરણ 1 શું બની જશે? 100 ગુણ્યા x બરાબર 100 ગુણ્યા આ સંખ્યા 1.272727 અનેક વખત સાદુરૂપ આપી દઈએ. 100 ગુણ્યા x એટલે જવાબ આવશે 100x. અહીં 1.2727 જે દશાંશ સંખ્યા છે એને 100 વડે ગુણવામાં આવે તો દશાંશ ચિહ્ન એટલે કે આ ટપકું એ 2 અંક જમણી બાજુ ખસી જશે. તો જવાબ આવશે 129.272727 અનેક વખત. તો આ થઈ ગયું સમીકરણ 2. હવે સમીકરણ 2માંથી 1ની બાદબાકી કરતાં આપણે બંને સમીકરણની ડાબી બાજુની બાદબાકી કરશું, બંને સમીકરણની જમણી બાજુની બાદબાકી કરીશું. તો લખશું 100x - x બરાબર, હવે બંને જમણી બાજુઓની સંખ્યાઓની બાદબાકી 127.272727 અનેક વખત ઓછા સમીકરણ 1 જોઈએ 1.272727 અનેક વખત. હવે જ્યાં 2 અંકો છે એની બાદબાકી રફમાં કરી લઈએ તો 127.272727 અનેક વખત બાદબાકી 1 પોઈન્ટ દશાંશ ચિહ્ન એકમના અંક નીચે એકમનો અંક રાખવાનો, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન 27 અનેક વખત. તમે જોઈ શકો છો દશાંશ ચિહ્ન પછી સરખી જ સંખ્યા છે, તો આપણને જવાબ શું મળશે? બાદબાકી કરતાં 0 જવાબ મળશે. જ્યારે અહીં 7માંથી 1 જશે તો 6, 2 અને 1. માટે આ 2 સંખ્યાઓની બાદબાકી કરતાં મને જવાબ મળે છે 126.000. જ્યારે ડાબી બાજુ જોઈએ તો 100x માંથી x જશે તો જવાબ આવશે 99x. અહીં 126 જે છે પોઈન્ટ પછી 00 હોવાથી એને માત્ર 126 પણ સમજી શકાય. x સાથે 99 ગુણાકારમાં છે તો 99 આ સંખ્યાના ભાગાકારમાં આવશે. તો x બરાબર 126 છેદમાં 99. તો આ x જે આપણે સંખ્યા ધારેલી હતી એનો સાદુરૂપ આપ્યો છે, જ્યાં 2 અંકોનું આપણે પુનરાવર્તન કરીએ છીએ. તો મને જવાબ p/q સ્વરૂપમાં આવી ગયો છે. ફ્રેન્ડ્સ, તમે અહીં 126 જે 99 છે એને ભાગાકાર કરશો અથવા સાદુરૂપ આપશો તો તમે 14/11 જેવો જવાબ આવે એ લખો તો પણ એ સાચો જવાબ કહેવાશે. ચાલો હવે સમજીએ ઉદાહરણ 9. સાબિત કરો કે 0.235ને p/q સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. ફ્રેન્ડ્સ, એને એ જ રીત છે, પણ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અહીં 2 અંકનું પુનરાવર્તન થતું નથી. ચાલો શરૂઆત કરીએ. જે સંખ્યા આપી છે એને ધારી લઈએ. ધારો કે x બરાબર 0.235. માત્ર 3 અને 5 પર 12ની નિશાની છે, માટે અહીં 2નું પુનરાવર્તન નથી થતું, માત્ર 3 અને 5 અનેક વખત પુનરાવર્તન થાય છે. તો લખી શકાશે x બરાબર 2, 3, 5, 3, 5, 3, 5 અનેક વખત. સમીકરણ 1 કહી દઈએ. હવે અહીં
કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? 2 અંકોનું. 3 અને 5 2 અંકોનું પુનરાવર્તન થાય છે. માટે સમીકરણ 1ની બંને બાજુએ આપણે 100 વડે ગુણીશું. ચાલો જોઈએ સમીકરણ 1 શું બની જાય. આ x છે એને 100 વડે ગુણીએ તો 100 ગુણ્યા x બરાબર આ જે સંખ્યા છે એને પણ 100 વડે ગુણી લઈએ. 100 ગુણ્યા 0.235 35 35 અનેક વખત. ચાલો સમજીએ. 0.235 35 35 આ સંખ્યાને 100 વડે ગુણીશું તો આ દશાંશ ચિહ્ન એટલે કે ટપકું છે એ જમણી બાજુ 2 અંક ખસી જશે. એટલે જવાબ આવશે 235 પોઈન્ટ. આ ટપકું 2 અંક ખસી ગયું. 2 શૂન્યવાળી સંખ્યા છે ને તો 2 અંક ખસી જશે. એટલે જવાબ આવશે 235.35 35 35 અનેક વખત. ડાબી બાજુ જોઈએ. 100x છે તો એનો ગુણાકાર થશે 100x. સમીકરણ 2 કહી દઈએ. હવે એને એ જ રીત સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા આપણે બંને સમીકરણની ડાબી બાજુઓનો બાદબાકી કરીશું, બંને જમણી બાજુઓની બાદબાકી કરીશું. 100x ઓછા x બરાબર હવે બંને જમણી બાજુઓની બાદબાકી 235.35 35 35 અનેક વખત ઓછા સમીકરણ 1 જોઈએ 0.235 35 35 અનેક વખત. ચાલો તો હવે આની બાદબાકી સમજી લઈએ. રફમાં પાછળના પાને કરી દઈએ તો 235.35 35 35 અનેક વખત. માંથી બાદ કરવાના છે 0.235 35 35. ફ્રેન્ડ્સ અહીં આપણે 100 વડે ગુણતા ભૂલ થઈ ગઈ છે કે 2 અંક ખસીને આવી જશે તો ભૂલમાં મારાથી 5ની પછી મુકાઈ ગયો. 2 અંક ખસી જશે દશાંશ ચિહ્ન એટલે 23.5353 આ રીતે સંખ્યા બની જશે. ચલો બાદબાકી કરી લઈએ તો 23.535353 માંથી 0.235353ની બાદબાકી કરીશું તો જવાબ આવશે. તમે જોઈ શકો છો અહીં સરખા અંકો લખાયા છે પણ છેલ્લો દશાંશ ચિહ્ન પછીનો અંક 5માંથી 2 બાદ કરતાં જવાબ 3 આવશે. જ્યારે 23માંથી 0 જશે તો જવાબ 23 જ આવશે. આમ અહીં બાદબાકી મને મળે છે 23.300 અનેક વખત. અહીં ડાબી બાજુ જોઈએ 100x છે તો જવાબ આવશે 99x. અહીં 23.3 જે છે એને દશાંશ ચિહ્ન દૂર કરીએ તો આપણે એને 233/10 લખી શકીએ. દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે તો એક શૂન્યવાળી સંખ્યા છેદમાં આવશે તો 99x બરાબર આ રીતે લખી શકાય. x સાથે 99 ગુણાકારમાં છે તો 99 આની સાથે ભાગાકારમાં આવશે તો x બરાબર 233/99 તો જવાબ આવ્યો 233/990. આ x એટલે આપણે જે રકમ આપી છે તે 0.235 જ્યાં 3 અને 5 પર લીટી છે. તો આપણને જે સાદરૂપ આપવા કહ્યું હતું કે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં ફેરવો તો અંશ અને છેદ સ્વરૂપમાં આપણી સંખ્યા આવી ગઈ છે.